કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ ભુજની મુલાકાતે છે, ત્યારે તેઓ અત્યારે સ્મૃતિ વન પહોંચ્યા છે। આ પહેલા રાજનાથસિંહે જવાનોનો જુસ્સો વધાર્યો હતો। વાયુસેના, બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓના કર્મચારીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેઓ હવે સ્મૃતિ વન પહોંચી ગયા છે। સ્મૃતિ વનની મુલાકાતે છે। ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર ગુજરાતના પ્રવાસે રાજનાથસિંહ છે એ આવ્યા છે, ત્યારે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ રહેશે, કેમ કે જે પ્રકારે સફળતાપૂર્વક જવાનોએ ઓપરેશન સિંદૂરને પાર પાડ્યું છે, ત્યારે સૌ કોઈ જવાનોને બિરદાવી રહ્યું છે, અભિનંદન પાઠવી રહ્યું છે અને હજુ પણ તેમનો જુસ્સો છે વધારવામાં આવી રહ્યો છે। ત્યારે રાજનાથસિંહ આજે ગુજરાતની મુલાકાતે છે અને ખાસ તો તેઓએ આજે ભુજની મુલાકાત લીધી કે જ્યાં તેઓ બીએસએફ અને વાયુસેનાના જવાનો સાથે મળ્યા હતા, તેમની સાથે મુલાકાત કરી હતી અને ત્યાં તેમણે સંબોધન પણ કર્યું હતું। ત્યારબાદ હવે રાજનાથસિંહ સ્મૃતિવનની મુલાકાતે પહોંચ્યા કે જ્યાં સ્મૃતિવન એ આપ સૌને ખ્યાલ છે જે રીતે ભુજમાં ભૂકંપ આવ્યો હતો અને એ ભૂકંપની યાદમાં આખું આ મ્યુઝિયમ કહી શકાય, આ મ્યુઝિયમ છે એ બનાવવામાં આવ્યું છે, જેને સ્મૃતિવન નામ આપવામાં આવ્યું છે। 2001નો એ સમય કે જે કચ્છ ભુજના લોકોને આખું ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે અને આ જ તમામ જે યાદો હતી એ આ સ્મૃતિ વનમાં કંડારવામાં આવી છે અને આખું એક મ્યુઝિયમ છે એ તૈયાર કરવામાં આવ્યું છે। અત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં રાજનાથસિંહ છે સ્મૃતિવન ખાતે પહોંચ્યા છે। કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ ગુજરાતની મુલાકાતે છે। ભુજ એર બેઝની તેમણે મુલાકાત લીધી। જે એરફોર્સના જવાનો હતા તેમની સાથે મીટિંગ તે કરી અને તેની સાથે જ કઈ રીતે ભૂતકાળમાં પણ જ્યારે હુમલા થયા હતા ત્યારે ભુજ કઈ રીતે સાક્ષી હતું, એ ચાહે 1971ની વાત હોય કે પછી 1965ના યુદ્ધની વાત હોય, ભુજ કેવી રીતે લડાયક રહ્યું હતું તેની પણ વાત કરીને તેની સાથે જ જો વાત કરવામાં આવે તો મેક ઇન ઇન્ડિયાના સાધનોની વાત કરવામાં આવે કે પછી પાકિસ્તાન અને અત્યારે જવાબ આપવાની વાત કરવામાં આવે, તમામ મુદ્દાઓની વાત કર્યા બાદ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ હવે સ્મૃતિવન આવી ગયા છે। સ્મૃતિવનનું પોતાનું પણ એક મહત્વ છે, કારણ કે વર્ષ 2001માં જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે એ ભૂકંપની અંદર ખૂબ મોટી જે તારાજી હતી એ ભુજમાં થઈ હતી અને ભુજમાં જ્યારે તારાજી થઈ હતી ત્યારે આ જે ભુજ હતું તે કહી શકાય કે લગભગ મોટી ઇમારતો હતી એ જમીનદોસ્ત થઈ ચૂકી હતી અને તે ભુજને ફરીથી બેઠું કરવાનો પ્રયાસ હતો ત્યાર વખતે તે કરવામાં આવ્યો હતો। તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જે રીતે એક આખો કેમ્પેન શરૂ કરવામાં આવ્યો અને આખરે એ આખું જે કહી શકાય કે આખું સ્મૃતિવન છે તે એની યાદમાં બનાવવામાં આવ્યું છે કે કઈ રીતે ભુજમાં તારાજી થઈ હતી અને કેવી રીતે કચ્છીઓનું હીર ખમીરની વાત કરવામાં આવે છે, કેવી રીતે કચ્છ બેઠું થાય છે। રાજનાથસિંહ અહીંયા આવી ગયા છે ત્યારે આખા જે મ્યુઝિયમ છે, સ્મૃતિવન મ્યુઝિયમ છે તેની મુલાકાત લેશે અને જે શ્રદ્ધાંજલિ માટેનું પણ એક જે આખું સેક્શન બનાવવામાં આવ્યું છે, મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનું તે આખું સેક્શન છે તે પણ જોશે। તેની સાથે જ સ્મૃતિવન મહત્વનું એટલે છે કેમ કે એક ખાસ પ્રકારે જે તે સમયે જ્યારે આ ભૂકંપ થયો હતો ત્યારે શું પરિસ્થિતિ હતી, એક આખા જીવંત દ્રશ્યો છે તે અહીંયા બતાવવાનો પ્રયાસ છે ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવતો હોય છે। એ આખો જે અનુભવ છે તે રાજનાથસિંહ આજે અહીંયા લેવાના છે। કેમેરામેન નિલેશ સાથે કિંજલ મિશ્રા, TV9 ભુજ। તો અત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સ્મૃતિવન પહોંચી ગયા છે। સ્મૃતિવનની તેઓ મુલાકાત લેવાના છે અને એ પહેલાના દ્રશ્યો જુઓ કે જ્યારે તેઓ સ્મૃતિવનમાં એન્ટર થયા હતા, સૌ કોઈને મળ્યા હતા। આજે ખાસ તો રક્ષા પ્રધાન રાજનાથસિંહ કે જે ભુજની મુલાકાતે છે, આ પહેલા તેઓ વાયુસેનાના જવાનો અને બીએસએફના જવાનોને મળ્યા હતા અને ત્યારબાદ એરબેઝની મુલાકાત લીધી હતી અને હવે જ સીધા જ તેઓ સ્મૃતિવનની મુલાકાતે પહોંચ્યા છે। સ્મૃતિવન ખૂબ મહત્વપૂર્ણ છે ગુજરાત માટે, કેમ કે 2001માં જે ભૂકંપ થયો હતો એ ભૂકંપના જે પીડિતો છે, જે જીવ ગુમાવ્યો છે તેમની યાદમાં આ સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે।